સ્વાગત છે આપ સૌનું નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વધારે સમય ના લેતા કાર્યક્રમ આગળ વધારીએ. લઈએ બીજો પત્ર. આ પત્ર જે લખીને મોકલ્યો છે આપણને નામ જાહેર ન કરવાની વિનંતી સાથે ભુજથી એક દર્શક મિત્રએ, મયંકભાઈ, તેઓ સમસ્યા લખતા જણાવે છે કે અમે આ મકાનમાં છેલ્લા 12 વર્ષથી રહીએ છીએ. આ મકાનમાં આવ્યા પછી અમને શાંતિ થઈ, પણ છેલ્લા 4-5 વર્ષથી ટેન્શન વધી ગયું છે. અમે 4 બહેનો અને એક ભાઈ છીએ. મોટા બહેનના મેરેજ થઈ ગયા છે. 2001ની સાલમાં અમે ભુજ રહેવા ગયા અને 1.5 મહિના પછી મારા પપ્પાનું અવસાન થતાં અમે પાછા અહીં આવ્યા. 1 વર્ષ પછી પાછા ભુજ રહેવા ગયા, પણ ત્યાં ન ફાવ્યું એટલે પાછા ઘરે આવી ગયા. બધાના સ્વભાવ ઉગ્ર રહેવા માંડ્યા છે. આવક કરતાં જાવક ખૂબ વધી ગઈ છે. બચત થતી નથી. આ બધી જ સમસ્યાઓના નિરાકરણ વાસ્તુશાસ્ત્ર થકી આપશો જી. તમારો મોટામાં મોટો વાસ્તુદોષ એ છે કે તમારા સમગ્ર પ્લોટના માત્ર ઈશાન અને પૂર્વમાં જ તમારું બાંધકામ થયેલું છે. એટલે એવું કહી શકીએ કે અગ્નિથી ચાલુ કરી અને ઉત્તર તરફનો જે ભાગ છે તે તરફનો આખો તમારો પ્લોટ ખાલી છે. એટલે મુખ્યત્વે તમે ઈશાનમાં જ રહો છો. અને તે સિવાયના કયા પ્રશ્નો ક્યાંથી ઉદ્ભવ્યા અને તેનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે આપણે તેમના ચાર્ટ પર જ જોઈએ. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે વાયવ્યથી નૈઋત્ય તરફ અને અગ્નિ તરફનો જે આખો પ્લોટનો ભાગ છે તે ખાલી છે અને ઈશાનની અંદર માત્ર સૌથી વધારે બાંધકામ થયેલું છે. જ્યારે ઈશાનમાં સૌથી વધારે બાંધકામ થયું હોય ત્યારે મોટો માસ ઈશાનમાં રહે છે, જેના લીધે અનેકવિધ પ્રશ્નો ઊભા થાય છે. એટલે કે આર્થિક, માનસિક, સામાજિક એ બધા જ પ્રશ્નોનો આ કુટુંબે સામનો કરવો પડે છે. હવે આપણે જોઈએ છીએ કે તેમની જે એન્ટ્રી છે તે પશ્ચિમની અંદર આવેલી છે. નૈઋત્યની અંદર રસોડું આવેલું છે. પશ્ચિમની એન્ટ્રી મધ્યમાં હોય તો તે સારી ગણી શકાય, પરંતુ નૈઋત્યની અંદર જ્યારે રસોડું હોય ત્યારે ઘરની જે સ્ત્રીઓ છે તેનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ જાય છે અને તેમની જે રસોઈ છે તે પશ્ચિમ તરફ અત્યારે થઈ રહેલી છે, જેના લીધે ઘરની અંદર સ્ત્રીઓને સંતોષ ન હોય તે રીતે રસોઈ થતી હોય. એટલે કે રસોઈનો સ્વાદ દરરોજ બદલાતો જોવા મળે છે. તેમની એક રૂમ જે છે તે દક્ષિણ અને અગ્નિ તરફ આવેલી છે અને અગ્નિની અંદર બરાબર બાથરૂમ આવેલું છે. અગ્નિમાં જ્યારે બાથરૂમ આવતું હોય ત્યારે તે ઘરની જે મુખ્ય બે જાતિ છે તેને જુદા પાડવાનું કામ કરે છે. એટલે કે સ્ત્રી અને પુરુષ છે તેને જુદા પાડવાનું કામ આ બાથરૂમ કરી શકે છે. તે ઉપરાંત ઘરની બરાબર મધ્યની અંદર એટલે કે બ્રહ્મની અંદર ઘણી બધી વસ્તુઓ ફોકસ થયેલી છે. આના લીધે ઘરની અંદર સ્ટ્રેસ ઊભો થાય તેવી સંભાવના રહે છે. માનસિક તકલીફો પણ આવી શકે છે. તેમનો જે ઈશાન તરફનો રૂમ છે તેની અંદર મંદિર જે છે તે સાચી જગ્યાએ મુકાયેલું છે. ટેબલ અને સેટી જે છે તે પણ સાચી જગ્યાએ આવેલા છે, પરંતુ બીજી જે સેટી છે તે રૂમની અંદર ઉત્તર તરફ આવેલી છે અને ઉત્તર તરફ જ્યારે સેટી આવેલી હોય ત્યારે તે ઉત્તરમાં વજન આવે છે અને તે વજનના લીધે આર્થિક સમસ્યાઓ ઊભી થવાની સંભાવના ઊભી થાય છે. દર્શક મિત્રો, તેમણે એક બીજી જગ્યાએ પણ રસોડું લખેલું છે અને એવું કહેવાનું છે કે આ રસોડું ખોટું હતું એટલે બદલેલું છે. બીજી રીતે જોવા જઈએ તો તેમના મકાનના વાયવ્ય તરફ આ રસોડું છે. તેથી વાસ્તુ નિયમ પ્રમાણે નૈઋત્ય કરતાં વાયવ્યનું જે રસોડું છે તે વધારે સારું કહી શકાય. તો સૌથી પહેલાં તો આ જે આપણી એન્ટ્રી છે તેમાંથી અંદર આવ્યા પછી સીધી જે રૂમ આવે છે તેની અંદર જો કબાટની બાજુમાં જગ્યા છે ત્યાં આગળ રસોઈ થઈ શકે તો તે સારી સ્થિતિ છે. બાથરૂમનો જે દરવાજો છે તે દરવાજાની ઉપર જમણી બાજુથી ડાબી બાજુ અને ઉપરથી 1/3 ઊંચાઈ સુધી ચાંદીનો તાર જો લગાવી દેવામાં આવે તો તે જરૂરથી ફાયદો કરાવડાવશે. ઘરની જે કાંઈ આવક છે તે નૈઋત્ય તરફના કબાટની અંદર જો મૂકવામાં આવે તો તે ફાયદો કરાવશે. સૂવા માટે આ રૂમ ન વાપરતા, સૂવા માટે જો રસોડાવાળી જગ્યા વાપરવામાં આવે તો તે જગ્યા વધારે યોગ્ય કહેવાશે. પરંતુ હા, તેમણે ઉલ્લેખ નથી કર્યો કે તેમણે પ્લેટફોર્મ બનાવ્યું છે કે નહીં. જો પ્લેટફોર્મ બનાવેલું હશે તો તે સ્થિતિમાં જગ્યાને અનુરૂપ સૂવાની વ્યવસ્થા ગોઠવી શકાય, અથવા તો પછી આ જગ્યાએ પણ એટલે કે પછીના પશ્ચિમ તરફના પદની અંદર પણ સૂવાની વ્યવસ્થા જરૂરથી ગોઠવી શકાય. અને માથું જે છે તે દક્ષિણ તરફ આવે તે જોવું ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત તેમનું જે મકાન છે તેની આજુબાજુ એટલે કે તેની
એલ શેપની અંદર અહીંયા તાંબાનો તાર બાંધી દેવો ખૂબ જ જરૂરી છે. એટલે બાકીની જે જમીન છે તેને આપણે આ મકાનથી છૂટી પાડી રહ્યા છીએ. આવા સંજોગોની અંદર મકાન છે તે ફોકસ થઈ જાય છે. એટલે કે આ જે ઈશાનવાળી જગ્યા છે એટલી જ જગ્યામાં તેની એનર્જીને આપણે ફોકસ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ વાસ્તુદોષ ઘણો મોટો છે અને તેનું નિરાકરણ જો આ રીતે આપણે લાવીએ તો તે મકાન છે તેની એનર્જી વધારવામાં જરૂરથી તે મદદરૂપ થઈ શકે છે. તે ઉપરાંત અત્યારે જે આ સેટી અહીંયા મૂકેલી છે તેના બદલે તે સેટીને આ રીતે આપણે ગોઠવી શકીએ અને દક્ષિણ તરફ માથું જો મૂકવામાં આવે તો આ સેટી છે તેની એનર્જી વધારે જે સુવાવાળી વ્યક્તિ છે તેને મળી શકે છે. બ્રહ્મની અંદર જે કંઈ વજન આવેલું છે તે આપણે ખસેડી લેવું ખૂબ જ જરૂરી છે. એટલે આ ફ્રીજ છે તેને આપણે ખસેડી અને આ બાજુ એટલે કે તેને પશ્ચિમ તરફ લઈ જઈએ તો તે જરૂરથી ફાયદો કરાવડાવશે. તે ઉપરાંત નાની મોટી જે વસ્તુઓ છે તેને આપણે નૈઋત્ય તરફના ભાગમાં ખસેડી શકીએ છીએ. એટલે બ્રહ્મનું જે સ્થાન છે તે ખાલી કરવાથી આપણને ઘણો ફાયદો થશે. દર્શક મિત્રો, આ જ રીતે તમારા ઘરમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો તેનું નિરાકરણ તમે જરૂરથી લાવી શકશો. સ્વાગત છે આપ સૌનું નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે મયંકભાઈને એક રસપ્રદ સવાલ પૂછવાનો. મયંકભાઈ, આપણે રો હાઉસમાં જોઈએ તો જે છેવાડાનું કે છેલ્લું મકાન હોય એને સ્પેશિયલ અલગથી એક જગ્યા મળે છે. તો ત્યારે એ વ્યક્તિ એવું ઈચ્છે કે એમાં હું જુદી એક જગ્યા રાખું અથવા ગાર્ડનિંગ કરું, તો આ બંનેમાંથી વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સારું શું ગણાવી શકાય? સૌથી પહેલાં તો છેવાડાનું જે મકાન છે ત્યાં રસ્તો પૂરો થતો હોય છે અને જ્યારે રસ્તો પૂરો થતો હોય અને બાજુમાં મકાન હોય તેને જ વાસ્તુદોષ ગણી શકાય. તે ઉપરાંત કદાચ તે રસ્તાનો એટલો ભાગ પ્લોટની અંદર લઈ લેવામાં આવે તો રસ્તો સીધો જ પ્લોટના કોઈ એક ખૂણા પર આવીને અટકતો હોય છે. આને આપણે વેધ કહીએ છીએ વાસ્તુશાસ્ત્રની ભાષામાં. અને આવી પરિસ્થિતિ જ્યારે થતી હોય ત્યારે જે તે જગ્યાએ રસ્તો અટકતો હોય તેને અનુરૂપ તેની અસરો થતી હોય છે, પરંતુ તે પોઝિટિવ અસર તો નથી જ હોતી. તેથી આ જ પ્રકારની જે જમીન છે તે ન લઈએ તે વધારે સારું પડે. અને કદાચ જો જમીન લેવાની થાય તો વાસ્તુ નિયમો પ્રમાણે તેમાં અમુક પ્રકારનું પ્લાન્ટેશન કરવું જોઈએ, પરંતુ કન્સ્ટ્રક્શન ન કરીએ તે વધારે ફાયદામાં છે. આટલી સુંદર માહિતી મયંકભાઈએ આપી, તો હવે એક સુંદર મજાની વાસ્તુ ટીપ પણ મેળવી લઈએ. દર્શક મિત્રો, મકાનની કોઈ પણ દિશામાંથી એટલે કે તમારો જે પ્લોટ છે તેની કોઈ પણ દિશામાંથી ખૂણામાં જ નહીં પરંતુ વચ્ચેથી પણ જો સીધો જ રોડ તમારા પ્લોટની અંદર આવતો હોય તો તેને વેધ ગણી શકાય અને આને વાસ્તુદોષ ગણી શકાય. અને તેની અસર મકાનમાં રહેવાવાળી વ્યક્તિઓ છે તેમના જીવન પર જરૂરથી પડતી હોય છે.